આજે સવારમાં પહેલા મેં સરસ મજાનું વાલનું ગ્રેવી વાળું શાક બનાવી નાખ્યું અને પછી અમે લોકો જઈએ છીએ પીપળે પાણી રેડવા માટે. પવન એકદમ જોરદાર હતો. માંડ માંડ મમ્મીએ દીવો કર્યો ને પછી અગરબત્તી કરી. પછી પીપળે પાણી રેડી દીધું. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પીપળાના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે, તેમજ પીપળાના ઝાડમાં પિતૃઓનો પણ વાસ હોય છે. એટલે ધાર્મિક રીતે માનવામાં આવે છે કે પીપળાના ઝાડમાં પાણી રેડવાથી આ પાણી પિતૃઓ સુધી પહોંચે છે અને પિતૃઓને તૃપ્તિ મળે છે. અને પીપળાનું ઝાડ દિવસ રાત ઓક્સિજન છોડે છે, હવા શુદ્ધ કરે છે, છાંયો આપે છે અને ઔષધિ રૂપ છે. એટલે પીપળાને પાણી આપવું એ માત્ર ધાર્મિક જ નહીં પણ પર્યાવરણ માટે પણ પુણ્યનું કામ છે. તો પીપળાને પાણી આપો, પિતૃઓને તૃપ્ત કરો અને પ્રકૃતિને જીવંત રાખો. હવે અમે આવી ગયા છે જાનરાયજી મહારાજના દર્શન કરવા માટે. પછી ઘરે આવ્યા તો મમ્મીને કામાક્ષીભાઈ અગાસી ઉપર આવ્યા હતા. અહીંયા ઓલી ચકલીએ માળો બનાવ્યો હતો ને, એમાં એના બચ્ચા છે. મને તો આમાં 3 બચ્ચા હોય એવું લાગે છે. તમને શું લાગે છે, કેટલા બચ્ચા છે? કમેન્ટ કરીને કયો જોઈએ મને. પછી કામાક્ષીને નાવું તું તો એને પેલા નવડાવી અને એને તો એમ કે હું એના ફોટા પાડું, એટલે એ તો પોઝ આપવા માંડી. હવે છેક મારો નાસ્તો કરવાનો વારો આવ્યો. વાતાવરણની વાત કરું તો આજે પણ વરસાદ જેવું જ છે અને કામાક્ષી તો બહાર ગારામાં જ રમવા માંડી આવી સરસ તૈયાર થઈને. એટલી જ વારમાં આ મોર આવ્યો ને જોર જોરથી ટવકા કરવા માંડ્યો. પછી મેં એને દાણા નાખ્યા ને એ ખાવા આવી ગયો. સાથે ખિસકોલી ને પોપટ ને ઈ પણ આવી ગયા. અને આજે જોરદાર પવન હતો. મોર આખો ફરી ગયો હતો, મતલબ કે એના પીછા મારી સાઈડ આવી ગયા હતા. અને આજે પહેલી વાર મેં મોરના પીછા આડ્યા, મતલબ કે એની સાથે જોઈન્ટ હોય ને ઈ પીછા આજે પહેલી વાર આડ્યા. પણ ઈ હું કેપ્ચર ન કરી શકી અને હું એવી ખુશ હતી ને કે વાત જ જવા દ્યો. આ ફિલિંગ કંઈક અલગ જ છે. પછી તો એ પાછો તરત ઓલી બાજુ ફરી ગયો હતો. તો તમને પણ મારી જેમ મોરના પીછા અડવા ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ.